દેશભરમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર થતી ગડબડીઓ તેમજ પેપર લીકની ઘટનાઓને પગલે યુવાધનમાં ભારે રોષ વ્યાપી ગયો છે। ભુજ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વિદ્યાર્થીઓએ શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા સામે આકરા પ્રહારો કર્યા હતા। હાથમાં વિરોધ પ્રદર્શનના બેનરો અને પ્લે કાર્ડ સાથે આક્રોશ વ્યક્ત કરતા છાત્રોએ સરકાર સામે ગંભીર આરોપો લગાવ્યા હતા અને સમગ્ર મામલે જવાબદારી સ્વીકારીને દેશના શિક્ષણ મંત્રી ત્વરિત રાજીનામું આપે તેવી સ્પષ્ટ માંગણી કરી હતી। આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે આખું વર્ષ દિવસ રાત એક કરીને મહેનત કર્યા પછી જ્યારે પરીક્ષા લેવાય છે અને ગણતરીના દિવસોમાં જ પેપર લીક થયાના સમાચાર આવે છે ત્યારે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અત્યંત કથળી જાય છે। આઘાતમાં આવીને કેટલાય હોનહાર વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવા દૂષિત પગલાં ભરી લેતા હોય છે, જેનાથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડે છે। વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે નેતાઓ અને અધિકારીઓના બાળકો તો વિદેશોમાં અભ્યાસ કરતા હોય છે, તેથી તેમને દેશની નબળી શિક્ષણ વ્યવસ્થા અને સામાન્ય વર્ગના છાત્રોની લાચારીની કોઈ પરવા હોતી નથી। છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના 150થી વધુ નાની મોટી પરીક્ષાઓના પેપરો લીક થઈ ચૂક્યા છે। 2-3 વર્ષ સુધી ઘર પરિવારથી દૂર રહીને અને ભારે આર્થિક બોજ વેઠીને સરકારી નોકરી કે ડોક્ટર બનવાનું સપનું સેવતા યુવાનોની મહેનત ક્ષણભરમાં પાણીમાં ફરી વળે છે। વારંવાર થતી આવી ધાંધલીઓને કારણે અનેક વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્યના સપનાઓ રોડાઈ જતા ના છૂટકે દફનાવી દેવામાં આવે છે। વિદ્યાર્થીઓ દેશહિતમાં રાજકારણથી ઉપર ઉઠીને શિક્ષણ પ્રણાલીમાં મૂળભૂત સુધારા કરવાની અને તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરીને યુવાનોને ન્યાય આપવાની ભારપૂર્વક રજૂઆત કરી હતી। 3 મેના નીટનું પેપર થયો હતો અને પછી ખબર પડી ઓલમોસ્ટ વીક રહીને કે જે નીટનું પેપર થયો હતો એ થઈ ગયો છે લીક અને હવે ફરીથી નીટની એક્ઝામ થવાની છે। તો પહેલાં તો તમે એ કહો કે જે સ્ટુડન્ટ્સ આખો વર્ષ ભણ્યા હોય પછી એ જે નીટનું પેપર આપે અને પછી વિથિન અ વીક તમે કહો કે હવે છે ને નીટનું પેપર ફરીથી થશે, તો આઈ ગેસ પૂરો મંથ પણ ન મળ્યું હતું પ્રિપેરેશન કરવા માટે। તો એ શું વ્યક્તિની સ્ટુડન્ટની મેન્ટલ સ્ટેટ હોય, બરાબર તો ના જ હોય। અને એમાં પણ એવું છે કે બધા સ્ટુડન્ટ્સની સિચ્યુએશન સેમ ના હોય, કોઈક બિચારા ફાઇનાન્શિયલી એટલા કેપેબલ ના હોય, કોઈકની ઘરની સિચ્યુએશન એવી ના હોય, કોઈક સ્ટુડન્ટ એવું પણ હતું જે બપોરના પોતાની મમ્મી સાથે હોસ્પિટલમાં બેઠું હતું અને બપોરના 1:30 વાગે ખબર પડી કે જે પેપર થયો છે એ લીક થઈ ગયો છે। તમને ખબર છે એ સ્ટુડન્ટના મેન્ટલ સ્ટેટ ઉપર શું વીતી હશે? પીએમ આપણા પરીક્ષા પર ચર્ચા કરે છે પણ ઈ પોતાના એજ્યુકેશન મિનિસ્ટરને કાંઈ નથી કહી શકતા કે અકાઉન્ટેબિલિટી એટલીસ્ટ અકાઉન્ટેબલ તો લે। તમને ખબર છે જે 22 સ્ટુડન્ટ્સે સુસાઇડ કરી લીધું નીટના પેપરના લીક લીધે, એમના પેરેન્ટ્સ ઉપર શું વીતી હશે જ્યારે એ પોતાના જ છોકરાની ડેડ બોડી ઉપાડતા હશે? એ કેટલું ભારી હશે એ લોકો ઉપર, એ લોકોને કેમ ખબર પડે? મારું સ્ટડીઝ ચાલુ છે અને સ્ટડીઝ તો ચાલુ છે પણ આપણે જે સિચ્યુએશન હાલી રહી છે અહીંયા આખા દેશમાં આટલા પ્રોટેસ્ટ ચાલી રહ્યા છીએ અને આપણે એ વસ્તુ ઉપર જો વાત કરીએ તો એજ્યુકેશનના નામ ઉપર ભારત દેશ પાછળ જઈ રહ્યો છે। પેપર લીક ઉપર લીક થઈ રહ્યા છે। 2014થી 152ની ઉપર પેપર લીક થયા છે। જો આટલા બધા પેપર લીક થશે તો કેટલા બધા વિદ્યાર્થીઓને એની મહેનતમાં નિષ્ફળ જાય છે। એ લોકોને એની મહેનતનો ફળ જ નથી મળતો। શું આ યોગ્ય છે? વિદ્યાર્થીઓ 2 થી 3 વર્ષ પોતાની મહેનત કરતા હોય, ઘણા વિદ્યાર્થીઓ પોતાનું ઘર મૂકી ઘરથી દૂર જઈને એક એક્ઝામ હોય, નીટ એક્ઝામ છે કે કોઈ પણ સરકારી નોકરી માટેની એક્ઝામ છે એમાં તૈયારી કરતા હોય અને ખબર પડે કે પેપર લીક થઈ ગયું છે, તો શું એ લોકોની મહેનત ફેલ ન જાય? શું એ લોકો નિષ્ફળ ન જાય? તો શું આપણે આટલું પણ ન કરી શકીએ દેશની जनता માટે, જે દેશનો फ्यूचर છે? हम यहाँ पे कलेक्टर साहब के सामने अपनी मांग रखने गए थे। जैसा कि आप सबको पता है हम यहाँ पे जो नारे लगा रहे हैं ये हमने प्रोटेस्ट किया है। किस लिए किया है? जो एजुकेशन सिस्टम में स्कैम किए जा रहे हैं, पेपर लीक्स हो रहे हैं, स्टूडेंट सुसाइड पे सुसाइड कर रहे हैं, उन सभी मुद्दों को रखने के लिए हम वहाँ पे गए थे। और यहाँ पे हमारे साथ कैसा बर्ताव किया गया, हमको बैठने तक नहीं दिया, अंदर जाने के लिए भी मारपीट कर रहे थे, पुलिस वाले भी ठीक से बर्ताव नहीं कर रहे थे। मतलब सरकार तो इतनी डरपोक है कि सरकार को पुलिस रखनी पड़ रही है हमको, मतलब उनको प्रोटेक्ट करने के लिए। तो सोचिए कैसा अपना देश कैसे विकास करेगा आगे? अगर स्टूडेंट ही आगे नहीं बढ़ पाएंगे, स्टूडेंट्स ही पढ़ेंगे नहीं, सुसाइड करेंगे, तो ऐसे विकास होगा हमारे भारत का।
नहीं होगा ना, ऑब्वियस सी बात है। मैंने सर के सामने यही बात रखी कि हमारे इंडिया के स्टूडेंट्स पढ़ रहे हैं तो किस लिए पढ़ रहे हैं? अपने देश के विकास के लिए ही पढ़ रहे हैं। अगर हमारे स्टूडेंट ऐसे सुसाइड करते रहे, पढ़ेंगे नहीं और ऐसा ही सब चलता रहा तो ऐसे देश का विकास होगा। सरकार हमको दबाती रहती है हर चीज में, हर जगह, और हम कुछ कहते नहीं है, सहते रहते हैं। इसी की वजह से सरकार को ये आदत हो गई है कि वो कुछ भी कर सकते हैं, जनता बोलने वाली नहीं है, इसलिए वो ये सब करते हैं। एजुकेशन सिस्टम आप देखो, मेरा मेन कहने का जो पर्पस है वो है कि आज हम अपने देश की शिक्षा व्यवस्था देखें और सिलेबस सब कुछ देखें, बहुत बकवास है। अगर अभी लेटेस्ट रिपोर्ट निकली है, वो टॉप जो यूनिवर्सिटी वर्ल्ड यूनिवर्सिटीज़ है उसमें टॉप 100 में इंडिया की एक भी यूनिवर्सिटी नहीं है। तो ये है हमारे देश की शिक्षा की हालत। मैं BCA का स्टूडेंट था, मैंने ड्रॉप आउट किया। क्यों? जो चीज़ मुझे सिलेबस में पढ़ाई जा रही थी एक्चुअली में वो बच्चों की चीज़ें 2001-2002 की चीज़ें हैं जो सिलेबस में अभी तक है। बच्चे ये ऑनलाइन घर में बैठे बैठे अपने आप सीख जाते हैं, कोई ज़रूरत नहीं है। तो कॉलेज में ये सिखा रहे जो हमारे किसी काम की नहीं है। प्लस पैसे की फीस और इतनी बढ़ती जा रही है कि बच्चे जो है वो बेसिक जो एजुकेशन वो भी नहीं अफोर्ड कर पा रहे। साथ में और ये कॉकरोच जनता पार्टी का जो मैं बताना चाहूँगा कि जो सोनम वांगचुक जी के साथ हुआ, उनके साथ ये बात, हम कॉकरोच हैं, जो मैंने अभी आपको बताया कि हम कॉकरोच हो चुके हैं। किसी एक इंसान ने हमको आशा दी, वो हमारे लिए बैठा, पूरे देश में लोग उठे, सपोर्ट करने के लिए आए, और सरकार उसके साथ बिहेव कैसे कर रही है? सुप्रीम कोर्ट के ऑर्डर का हवाला देके सुप्रीम कोर्ट ने कहा था कि जो उनके ऑर्डर में आया था कि उनकी हेल्थ मॉनिटर करनी है, बट गवर्नमेंट ने उस टैक्टिक को यूज़ किया, लूपहोल का यूज़ किया। क्या किया? उनको उठा के हॉस्पिटल में ले गए और ट्राई कर रहे फोर्स फीड कराने की, कि ताकि अनशन टूट जाए। और ये सरकार की बहुत बड़ी कायरता है।